સર્વ સુંદર સાથને પ્રણામ. ગઈકાલે આપણે જે સત્સંગ કર્યો હતો મારફત સાગર પ્રકરણ 5 ચોપાઈ નંબર 26 આવ્યા હતા આપણે, અને ત્યાં આગળ છેલ્લી ચોપાઈ આપણે ફરી અને દોડાવીએ અને પછી આગળ ચાલીએ. કયા સિજદા કર આદમ પર જો સબકે અવ્વલ આદમ, अजाजी ले देखा आपको तो ना पकड़े रसूल कदम. राजी महाराज नो हुक्म थयो के अजाजिल पर जो सबके अव्वल आदम એટલે કોણ? અજાજીલ ફરિશ્તો મહાવિષ્ણુ, એમની પર હુકમ થયો કે તું સિજદો કર. आदम पर तू सिजदो कर, रसूल साहब पर तू सिजदो कर. तो अजाजीले देख्या आपको बीजू चरण અને ત્રીજા ચરણની અંદર સમજ પડે છે. સમજાવો, સમજી શકો છો? જો सबके अव्वल आदम, सबके अव्वल आदम, तो सबके अव्वल आदम કોણ છે? તો ત્રીજા ચરણની અંદર એનો જવાબ છે. તો અજાજીલે દેખ્યા આપકો, અજાજીલ ફરિશ્તો છે જેને આપણે મહાવિષ્ણુ કહીએ છીએ, આદિ નારાયણ કહીએ છીએ. અજાજીલે દેખ્યા આપકો તો ન પકડે રસૂલા કદમ. અહમ આવી ગયો કે આ બ્રહ્માંડનું સર્જન હું કરનાર અને હું સિજદો કરું. અંદર કોણ બિરાજમાન છે એ ન જોઈ શક્યા. અજાજીલ મહાવિષ્ણુ એ જોઈ ન શક્યા, આદિનારાયણ જોઈ ન શક્યા કે કોણ બિરાજમાન છે. કેમ ન જોઈ શક્યા? કે અક્ષર બ્રહ્મના જે 5 ફરિશ્તા છે એમાંનો એક ફરિશ્તો છે, અને છતાં પહેચાન કેમ ન કરી શક્યા? જો પહેચાન કરી હોત તો રાજી મહારાજને જેવી સૃષ્ટિનું સર્જન કરવું હતું એવી સૃષ્ટિનું સર્જન ન થાત. બધા એક પાર બ્રહ્મ પરમાત્માને ઓળખી જાત અને એમનું પૂજન કરત. એટલે જે રૂહોને બતાવી હતી, જે રૂહોને સૃષ્ટિ બતાવી હતી એવી સૃષ્ટિનું સર્જન ન થાત. એટલા માટે એમને ભૂલાવી દીધા, અને ભૂલાવી દીધા તો લાનત લગી, અને લાનત લીધી તો બધા જ પર અબલીસ આવીને બેસી ગયો. હકે આપ પકડ્યા અંગુલે સે આદમ કો, હકે આપ પકડ્યા. એ સિજદો ને કરાયો અને પછી કહે છે હકે આપ પકડ્યા. આપ એટલે કોને? તો અહીંયા કહે છે અંગુલી સે આદમ કો, અંગુલી સે આદમ કો, આદિ નારાયણ ને શું કર્યું કે એક પલની અંદર આદિ નારાયણ ને આ બધું જ જ્ઞાન આપી દીધું, જાગૃત બુદ્ધિ આપી દીધી. હકે દે ઇલમ નામ પડાઈ, દે ઇલમ નામ પડાઈ. એમની આંગળી પકડી અને આ આખો ઇલમ આપી દીધો, એમ જાગૃત બુદ્ધિ આપી દીધી એમને. દે ઇલમ નામ પડાઈ સકન ચુબે ઇનમો. એમાં કોઈ સંશય નથી, એમાં કોઈ સંશય નથી. એક પલની અંદર એટલે તો આપણે વારે ઘડીએ કહીએ છીએ કે જ્યારે આપણે જાગૃત થઈ અને પરમધામની અંદર જઈશું એ જ સમયે અક્ષર બ્રહ્મ પણ જાગૃત થશે, અને અક્ષર બ્રહ્મ પણ જાગૃત થશે. સાંભળજો, આપણે જાગૃત થઈ અને પરમધામ જઈશું એ જ સમયે અક્ષર બ્રહ્મ પણ જાગૃત થશે. અક્ષર બ્રહ્મ જાગૃત થશે, એમનું આખું અંતસ્કરણ પણ જાગૃત થશે. અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધ અને અહંકાર, સદબ્રહ્મ, કેવલ બ્રહ્મ, સબલી બ્રહ્મ અને અવ્યાકૃત બ્રહ્મ. અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ, અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ એ આદિ નારાયણ છે.
એ પણ જાગૃત થશે. હવે એ જાગૃત થાય તો અક્ષર બ્રહ્મને જો આ બધી શુદ્ધ મળી જાય તો એમને પણ શુદ્ધ મળે કે ન મળે. એટલે કે છે કે એક આંગળી પકડી અને આ બધી જ જાગૃત બુદ્ધ આપી દીધી, એક પલ નથી લાગી. એ ઇલમ નામ પડાઈ સકન ચુબે ઇનમે હુકમ હુઆ આદમ કો. આપ્યું તો ખરું, પણ હવે શું કહે છે કે હુકમ હુઆ આદમ કો કહે ફરિશ્તે આગે નામ. કહે ફરિશ્તે આગે નામ. ફરિશ્તે કોણ? ઈશ્વરી સૃષ્ટિ. આદમને હુકમ થયો, કરે તુજ પર સિજદા હયાતી મિલકર સબ તમામ. પહેચાન કરાવી દો એમ કે છે. હુકમ થયો કે ઈશ્વરી સૃષ્ટિને પહેચાન કરાવી દો એમ. હુકમ હુઆ આદમ કો. સાંભળજો, આ ચોપાઈ સરસ છે. હુકમ હુઆ આદમ કો કહે ફરિશ્તો આગે નામ કરે તુજ પર સિજદા હયાતી. તુજ પર સિજદા હયાતી મિલકર સબ તમામ. મિલકર સબ તમામ એટલે બધા જ યકીન લાવશે, વિશ્વાસ લાવશે અને સિજદો બજાવશે. બધા વિશ્વાસ લાવી અને સિજદો બજાવશે. સિજદો કરશે. ટૂંકમાં એક પરમાત્માનું પૂજન કરશે. એક પરમાત્માનું પૂજન કરશે. જાગૃત બુદ્ધિ આપશે બધાને. બધાને જાગૃત બુદ્ધિ એટલે શું કે છે કે હુકમ હુઆ આદમ કો કહે ફરિશ્તે આગે નામ. પણ શું? આની આગલી ચોપાઈનું ત્રીજું ચરણ, દે ઇલમ નામ પડાઈ. દે ઇલમ નામ પડાઈ. તો ઇલમ કયો આપ્યો? તો જાગૃત બુદ્ધિનો ઇલમ આપ્યો, હકીકતનું જ્ઞાન આપ્યું. અને એ હકીકતના જ્ઞાનથી બધા જ આવી ઇમામ લાવશે અને સિજદો કરશે. સો પડે કહે નામ આદ में जाहिर किए सब पर तब फरिश्तो किए सिजदे एक अबलिसा बिघर. સરસ. હવે શું કે છે કે તો આ બધું જાહેર થઈ ગયું તો બધાએ જ આદમ પર સિજદો કર્યો. બધાએ આદમ પર સિજદો કર્યો. ફરિશ્તે એટલે ઈશ્વરી સૃષ્ટિએ પણ. ઈશ્વરી સૃષ્ટિએ પણ આદિ નારાયણ પર સિજદો કર્યો. હવે કોઈ એવું કે ભાઈ ઈશ્વરી સૃષ્ટિએ આદિ નારાયણ પર સિજદો કેમ ન કરી શકે? તો એ છે કોણ? અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે. જો તમે વિચારો, અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે. અવ્યાકૃત બ્રહ્મ છે કોણ? તો અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ છે. આ બધી નીજ મળી જાય તો પછી સિજદો કરે કે ન કરે? તો કે છે બધાએ સિજદો કર્યો. કોના સિવાય? એક અબલિસ સિવાય. એક અબલિસ બિગર. એક અબલિસ બિગર. હવે એક અબલિસ સિવાય મીન્સ કે જેના તનની અંદર, જેના દિલની અંદર શૈતાનિયત છે. જેના તનની અંદર શૈતાનિયત છે, જેણે આ લીધું નથી, જેમણે ઇમામ નથી લાવ્યા, એ સિવાય બધાએ જ સિજદો કર્યો. એટલે અબલિસ એટલે શું? કે અબલિસ તો બધા પર બેઠેલો છે, પણ જેમણે આ લીધું છે, જાગૃત બુદ્ધિ જેમણે લીધી છે, ગ્રહણ કરી છે, તો પછી અબલિસ રહી ન શકે ત્યાં. પણ જેમણે નથી લીધી, ત્યાં ઇમામ નથી લાવ્યા, વિશ્વાસ નથી લાવ્યા, શૈતાનિયત નથી ગઈ, તો એમના વગર બધાએ સિજદો કર્યો. जो किए होते एते सिजदे ऊपर इस आदम
जो किए होते एते सिजदे। હવે જે ચોપાઈ 26 નંબરની ચોપાઈનો અહીંયા અર્થ ખુલે છે। जो किए होते एते सिजदे ऊपर इस आदम जाको जाको हक केते एता बड़ा सो क्यों रद करे हुक्म। जो किए होते एते सिजदे, આટલા બધા સિજદા બજાયા હતા આદિનારાયણે પારબ્રહ્મ પરમાત્મા પર। અને આ સિજદા બજાયા હતા, આ સિજદા કર્યા હતા એટલા માટે રાજી મહારાજે એમની પર હુકમ કર્યો કે તું આમની પણ સિજદો કર દો। जो किए होते एते सिजदे ऊपर इस आदम जाको हक करे एता बड़ा सो क्यों रद करे हुकम। એનું આ ફળ મળ્યું છે એમ કે છે। આટલા બધા સિજદા કર્યા હતા। તો હવે તમે વિચારો કે સિજદાનું ફળ પણ આપણને મળે છે। અહીંયા આ વસ્તુ વિચારવાની છે કે એમણે સિજદો કર્યો તો એમનું ફળ મળ્યું, અને એમનું ફળ મળ્યું તો શું કહે છે કે ફરિશ્તાને તો ખુદાનો હુકમ કેમનો નકારે, એટલે પણ એમણે પણ સિજદા બજાવ્યા। એમણે પણ સિજદા બજાવ્યા મીન્સ કે બધાએ જ સિજદા કર્યા। એટલે કે છે સો ક્यों રદ કરે હુકમ, સો ક્यों રદ કરે હુકમ। જાકો હક કરે એતા બડા, રાજી જેને મહેરમો રહે અને એ પછી મહેરમો લીધા પછી જો એ હુકમ કરે તો પછી એમનો હુકમ કેમનો ટાળી શકે, નકારી શકે। અને એટલા માટે સિજદો કર્યો હતો। હયાત હુએ કે હોશી આખીર जो हुए नाम जाहिर सब पर तो बुझ हयाती दुनिया ए सिर से छिपी रही क्यों कर। હવે આનું ફળ અત્યારે મળે કે આખિરની અંદર મળે? આનું ફળ હયાત હુએ કે હોશી આખીર, હયાત હુએ કે હોશી આખીર અત્યારે મળે કે આખિરની અંદર મળે ફળ। जो हुए नाम जाहिर सब पर, નામ જાહેર થઈ ગયા પછી અત્યારે તમને મળે કે આખિરની અંદર ફળ મળે। પણ જો બુજ હયાતી દુનિયા, પણ જેને ના સમજ હતી દુનિયા વાળાને, કઈ સમજ નથી, અંધકાર હતો એમને, જેમણે કઈ લીધું નથી, એ સિર સે छिपी रही क्यों कर। આખિરની વખત આ કેમનું છીપું રહેશે? પછી શરૂઆતની અંદર તો છીપાયું, પણ આખિરની વખત કેમનું છીપું રહેશે? એટલે અહીંયા મહત્વની વસ્તુ કહ્યું છે કે હોશી આખીર, હોશી આખીર જાહેર થયા પછી તો કેમનું છીપું રહે? અખંડ બહિષ્ઠી મળવાની છે, આપવાની છે। જ્યાં સુધી કજાના કાજીએ એમના હાથમાં હતું ત્યાં સુધી આ બધું કર્યું, પ્રયત્ન કર્યો છીપું રાખવા માટે, પણ જાહેર થયા પછી તો શું કરે? તો આ વસ્તુ અહીંયા છે। અંતિમ સમય કજા કે દિન આ કેમનું છીપું રહી શકે? કે છે રસૂલ સાહેબ કે ખુદ ખુદા આવીને ન્યાય કરશે, તખત પર બેસીને ન્યાય કરશે, તો આખરીતા વર્કની અંદર પછી એ છીપું કેમનું રહી શકે?
एक किस्से आखिरत के पड़े ढारे गुजरे में, काम कयामत का रोशन होसी इन किस्सों से। आ आखिરના કિસ્સા છે, આખિર વખતના બધા કિસ્સા છે, છેલ્લા સમયની અંદરના કાયમતના સમયના કિસ્સા છે બધા. અને દુનિયાના વિદ્વાનો કહે છે શું, એટલે શું છે, પડે ડાલે ગુજારો મેં. ગુજારો મેં મીન્સ પડે ડાલે એટલે જે વિદ્વાનો છે, કાજીઓ છે, એ શું કે છે કે આ બધું તો પતી ગયેલું, થઈ ગયેલું છે. ગુજારો મેં એટલે આ બધું થઈ ગયેલી લીલાઓ છે. પણ જયારે કામ કયામત, એ શું છે, કામ કયામત કા રોશન, આખિરના વખતની આ બધી વસ્તુ છે. અને પડે લીખેલું કે છે આ તો બધા થઈ ગયેલા કિસ્સાઓ છે. जो हक के सब फरिश्ते किया सिजदा आदम पर, तो अब लो तीन हुक्म से सरा होत नहीं मुनकर. હવે જો કે અહીંયા આગળ કહ્યું છે કે આખિરના વખતના આ બધા કિસ્સાઓ છે. સરાના કાજ્યો કે છે તો આ તો બધું થઈ ગયેલું છે. વિદ્વાન પડે લીખે લોકો પણ કે છે આ બધું થઈ ગયેલું છે. પણ વાસ્તવની અંદર તો આખિરના કિસ્સાઓ છે. તો આખિરના કિસ્સાઓ જો હક કે સબ ફરિશ્તે, અહીંયા હવે અહીંયા શું કહ્યું છે સાંભળજો, હક કે સબ ફરિશ્તે. આખિરના વખતની અંદર રાજી મહારાજના ફરિશ્તા કયા છે, આ જ્ઞાન કોણ આપી રહ્યું છે, તો જે બ્રહ્મ સૃષ્ટિ છે, મોમીનો છે અને ઈશ્વરી સૃષ્ટિ છે, એ બધું જાહેર કરી રહી છે. એવું ન કહેશો કે ખાલી બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરી રહી છે, ઈશ્વરી સૃષ્ટિ પણ જાહેર કરી રહી છે હકીકતનું જ્ઞાન. તો એ કહે છે કે જો હક કે સબ ફરિશ્તે કિયા સિજદા આદમ પર, કિયા સિજદા આદમ પર, સ્વામી પ્રાણનાથજી પર, છેલ્લા આખિરત. તો અબલો તીન હુકમ સે, હવે કે છે કે જો એમણે પણ સિજદા કર્યો હોય તો પછી જે સરા એટલે શરિયત, સરા હોત નહીં મુનકર. પછી એકવાર સમજ પડ્યા પછી કેમ ના ફરી જાય. એકવાર ગ્રહણ કર્યું, સત એકવાર ગ્રહણ કર્યું પછી અસતમાં કેમ ના જઈ શકે. એકવાર તમને સમજ પડી ગઈ કે ભાઈ આ સાચું છે ને આ ખોટું છે, તો કેવી રીતે તમે જઈ શકો, અસતની અંદર ફરી કેવી રીતે જઈ શકો. એકવાર પહેચાન થઈ ગયા પછી, જો આપણને પહેચાન થઈ ગયા હોય તો પછી એને છોડી અને આપણે અસતની અંદર ફરી કેમ ના જઈ શકીએ. કહું હકીકત ફરિશ્તો મોમિન કરો પહેચાન, તબક 14 ફરિશ્તે મિલ જેતા ન ખોલી મકાન, ખાલી મકાન. હવે કે છે અહીંયા અહીંયા લખ્યું છે મહામતી કહેતે हैं. અહીંયા ઇન્દ્રાવતીનું નામ નથી ઉલ્લેખ કર્યું. શું કે છે, જે 5 શક્તિ છે 5 શક્તિ કહી રહી છે. કહું હકીકત ફરિશ્તો મીન્સ દેવી દેવતાઓની વાત કરું એમ. મોમીનો કરો પહેચાન, મોમીનોને કહે છે તું પહેચાન કરો, દેખો હવે કેમ, હવે તો જાગૃત બુદ્ધિ આવી ગઈ છે, હવે તમે દેવી દેવતાઓની હકીકત જુઓ. તમે
સમજવા પ્રયત્ન કરો. 14 લોકનું જે અહીંયા છે તો દેવી દેવતાનું સ્થાન ક્યાં છે? જો તમે પહેચાન કરો. હવે તો પહેચાન કરો. તબક 14 ફરિશ્તે, 3 જેતાન, ખાલી મકાન. હવે પહેચાન કરો. શું પહેચાન શું કરવાની કે છે કે તબક 14 ફરિશ્તે, તબક 14 ફરિશ્તે, 14 લોકની અંદર, 14 લોકની અંદર તિલ જેતાન ખાલી મકાન. તિલ જેતા મીન્સ એ પગ મૂકીએ કે આપણે અને તલભારની પણ જગ્યા નથી એવું કહે છે ને, એવી તલભારની પણ જગ્યા નથી રાખી. કોણે નથી રાખી? તો દેવી દેવતાઓ અને આદિનારાયણ. મીન્સ એને કહેવાનો મતલબ કે અહીંયા 14 તબક્કાની અંદર ફક્ત એમની જ બોલબાલા છે એમ કે છે. એમને જ બધા પૂજે છે, એમના સિવાય કોઈ બીજાને ઓળખતા નથી. જુઓ તમે એ પણ જોઈ શકો છો. એટલે કે છે મોમીનો તમે પહેચાન કરો. તમે જુઓ કે 14 તબક્કાની અંદર શું ચાલી રહ્યું છે. જેતા કોઈ ફરિશ્તા, બીચ हैवानिया इंसान, बिना फरिश्ते जरा नहीं, बीच जमिया आसमान. જેતા કોઈ ફરિશ્તા મીન્સ અહીંયા 14 લોકની અંદર જે કોઈ દેવી દેવતા છે એ બધાની અંદર કોણ છે? તો આદિનારાયણ છે. અહીંયા ફક્ત એક જ વસ્તુ અહીંયા કહેવા, ટૂંકની અંદર એક જ વસ્તુ કહેવા માંગે છે ચોપાઈ નંબર 14 અને 34 અને 35 નંબરની ચોપાઈની અંદર, કે આ 14 લોકની અંદર જે કંઈક છે, અણુ અણુની અંદર, કણ કણની અંદર કોણ છે? તો આદિનારાયણનું અસ્તિત્વ છે એ કહેવા માંગે છે. જે કઈ દેવી દેવતા થઈ ગયા હોય, बिना फरिश्ते जरा नहीं, बीच जमिया आसमान. बिना फरिश्ते मीन्स अजाजिल फरिश्तो. અહીંયા જે ફરિશ્તાની વાત કરી છે શું કહે છે કે बिना फरिश्ते जरा नहीं, बीच जमिया आसमान. 14 લોકની અંદર મહાવિષ્ણુ સિવાય બીજું કશું છે નહીં. ટૂંકમાં એમની લીલા છે. કણ કણની અંદર એ છે. एक छोटी बड़ी बूंद पानी की, सो भी फरिश्ता सब नावत. छोटी बड़ी बूंद पानी की, सो भी फरिश्ता सब लावत. या जड़ो दरखतो फरिश्ते, या पर पेट पाऊं चलत. અહીંયા યા પેટ, યા પર પેટ પાઉં ચલત. જે કંઈક આવી રહ્યું છે, જે કંઈક મળી રહ્યું છે અહીંયા આગળ 14 લોકની અંદર, એ બસ અજાજીલ ફરિશ્તાની આવેલું છે. અને શું કહે છે? પેટ. ઉત્પત્તિ ક્યાંથી થાય? પેટથી થાય, પાઉથી થાય, પરસેવાથી થાય અને પાઉં ચલત. ટૂંકમાં બધાની જે ઉત્પત્તિ છે, 3 પ્રકારની ઉત્પત્તિ બતાવેલી છે. એક ઈંડથી, એક પેટથી અને ત્રીજી પરસેવાથી. આ બધી જ ઉત્પત્તિ પશુ પંખીઓ, જાનવરો, આ બધું જ અંદર આવી જાય. અને આ જે બધી ઉત્પત્તિ છે એ બધી જ ઉત્પત્તિની અંદર મહાવિષ્ણુ સમાયેલા છે. ટૂંકમાં 14 લોકની અંદર જે કંઈક બધું થઈ રહ્યું છે એ મહાવિષ્ણુ અંદર સમાયેલા છે. અજાજીલ ફરિશ્તાઓ.
ત્રણ પ્રકારની ઉત્પત્તિ બતાવેલી છે, એક ઈંડથી બતાવેલી છે, એક પેટથી બતાવેલી છે એટલે બીજ, અને એક પરસેવાથી બતાવેલી છે. આની અંદર બધું જ આવી જાય. અને આ જે બધું છે આની અંદર મહાવિષ્ણુ સમયેલા છે. देखो सौर कर मोमिनो हक के सब फरिश्ते ए बकत करसी आखिरा किन नबी पर किए सबो सिजदे. હવે કે છે દેખ સૌર કર મોમિનો, મોમિનો આ બધું તમે જુઓ 14 લોકની અંદર. તો વિચાર કરીને દેખો, અહીંયા આગળ તમે વિચાર કરી, હવે તો તમને જાગૃત બુદ્ધ મળી ગઈ છે, તો તમે વિચાર કરીને તમે જુઓ. જોવાની વાત નથી, આપણે તો બધા ખેલી રહ્યા છીએ આની અંદર, એટલે જોવાનો કઈ સમય મળે. આપણે જ્યારે ખેલતા હોઈએ, રમતા હોઈએ તો આપણને આપણી ભૂલ સમજાય નહીં, પણ જ્યારે બહાર ઉભા ઉભા જોતા હોઈએ ખેલ, તો સમજ પડે કે ભાઈ આ વ્યક્તિ ભૂલ કરી રહ્યો છે કે આ વ્યક્તિ ભૂલ કરી રહ્યો છે. કેમ? કારણ કે ખેલતા નથી, આપણે જોઈએ છીએ એટલા માટે. તો તમે જુઓ, હવે વિચાર કરીને તમે જુઓ. જ્યાં સુધી ખેલશો ત્યાં સુધી આ વિચાર નહીં આવે, પણ જ્યારે આને જોશો તો આ વિચાર આવશે. देखो सौर कर मोमिनो हक के सब फरिश्ते ए बरकत करसी आखिरा किन नबी पर किए सबो सिजदे. स्वामी प्राणनाथ जी पर कोने कोने सिजदो કર્યો એ આખિરની વક્તની અંદર. किन नबी पर किए सबो सिजदे. અને જેણે સિજદો કર્યો છે એમને 1000 ગુણા ફળ મળશે. એવું છે, 1000 ગુણાનું ફળ મળશે તમને. હવે અહીંયા કે છે હવે પહેચાનો અજાજિલને. હવે પહેચાનો અજાજિલને. હવે પહેચાનો અજાજિલ કો સિજદા ન કિયા આદમ પર. આ બધું સમજાવ્યું કેમ? કે જુઓ કે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, આણે કર્યું છે, આ બધું કર્યું છે, લાનત કેમ લગી છે, આ બધું એ સમજાવવા માટે આ બધું જ કહી રહ્યા છે. લાનત કેમ લગી છે આ બધું સમજાવવા માટે કહી રહ્યા છે. તો કે છે પહેચાનો અજાजिल को सिजदा न किया आदम पर दूर हुआ ले लानता सो सबो लगी क्यों कर. ને સિજદો ન કરવાથી દૂર થઈ ગયો, અને દૂર થઈ ગયો તો લાનત લગી. શરૂઆતની અંદર કહ્યું કે જે ભાઈ ચોપાઈ સરાહો સબૂન કર. ટૂંકમાં ચોપાઈ કહી કે જેમણે જે લીધું છે, જે આવેલા છે, જ્યાં ઓબ્લિસ બેઠેલો છે એ નથી લેવા દેતો, તો એ દૂર થઈ ગયા. અને જેમણે સિજદો કર્યો છે એમને હયાતી મળી, મીન્સ એમને એમનું ફળ મળ્યું. અહીંયા આગળ કહે છે કે આ બધું જે બાકી સૃષ્ટિ બનાવી છે ત્યાં બધો આદિ નારાયણનો બધો એ છે. અણ ને અંશની અંદર આદિ નારાયણ છે. હવે જો આદિ નારાયણે જો સિજદો ન કર્યો હોય તો કણ ની અંદર કોણ સમાયેલું છે? કણ ની અંદર કોણ છે? તો આદિ નારાયણ છે. તો જો એમણે સિજદો ન કર્યો હોય તો પછી એ બધી જ વસ્તુ ક્યાં આવે? કણ ની અંદર આવે કે ના આવે? તો આ સમજાવવા માંગે છે. એટલા માટે બધા પર બધાને લાનત લગી. બધાની અંદર કોણ છે? તો મહાવિષ્ણુ છે.
આ સૃષ્ટિની અંદર 14 લોકની અંદર બધું છે કોણ? તો મહાવિષ્ણુ સિવાય કશું છે જ નહીં. તો હવે એમણે સિજદો ન કર્યો તો એને લાનત લગી, તો બધા પર લાનત લગે કે ન લગે? તો એ આપણને સમજાવવા માંગે છે. फरिश्ते अजाजिल सिरदा ओके पहचानो अजाजिल को सिजदा न किया आदम पर दूर हुआ ले लानत सो सबोल लगी क्यों कर. હવે કે છે અહીંયા આગળ ભાઈ અજાજીલે સિજદો ન કર્યો એમાં અમારે શું? બધા પર લાનત લગી, પણ અહીંયા આગળ હવે એક દુનિયાવાળા કહે છે કે ભાઈ અજાજીલે સિજદો ન કર્યો એમાં અમને શા માટે ગુનો લાગે? આનું એક સરસ ઉદાહરણ આપું એટલે તમને સમજ પડે. એક ફેમિલી મેમ્બર છે, ફેમિલી છે, સરસ સુંદર ફેમિલી. તો ફેમિલીની અંદર સામસામે બે ઘર છે. સાંભળજો, સામસામે બે ઘર છે. બીજું તો શું સમજાવું આ ફનાનું અંદર, પણ આવું એક યાદ આવ્યું તાત્કાલિક, તો લાવ સમજાવી દો એટલે તમને સમજ પડી જશે. સામસામે બે ઘર છે. હવે કઈક પ્રસંગોપાત બંને વડીલો હતા, એમને બોલવાનું થયું. બોલવાનું થયું એટલે એકબીજા સાથે બોલતા નથી. હવે એકબીજા સાથે બોલતા નથી. હવે જે એમની જે ઘરવાળા ખરા ને છોકરાઓ ખરા એ તો બધા દોસ્તાર હતા, તો એ નથી બોલતા. એમાં અંદર ઘરવાળાના મેમ્બરો ને શા માટે સજા લાગે? એ નથી બોલતા એટલે એમને ન બોલવું. એ પણ નથી વ્યવહાર રાખતા. ઝઘડો બે મહત્વની વસ્તુ, બે ઘરના મુખ્યાઓ સાથે થયો તો એની અસર ક્યાં પડે છે? ઘરના એક મેમ્બર પર બને છે. એક મેમ્બર પર પડે છે. આ ઘરની અંદર પણ અને પેલા ઘરની અંદર. બીજું તો શું ઉદાહરણ આપું? એ રીતે અજાજીલે જે સિજદો ન કર્યો, તો અજાજીલનું ઘર કયું છે? 14 લોક છે. તો 14 લોકનો જે હેડ છે, જો એને જો ગુનો લાગ્યો હોય તો પછી અંદર રહેતા બધાને જો ગુનો લાગે ને. તો હવે શું કે છે? બધા લોકો શું કે છે કે ભાઈ અજાજીલે સિજદો ન કર્યો એમાં એમને અમારો શું વાંક? એમ અંદરના મેમ્બરો કે છે ભાઈ બે જે મુખ્યા છે એ બે મુખ્યા ન બોલે તો વાંધો નહીં, પણ તમે જે મિત્ર છે એ તો તમે બોલો કે ના બોલો? તમે અમારી સાથે બોલો ને. અમારે ક્યાં તમે લડવાડ થઈ છે? તમારી સાથે બોલવું થયું છે. અમારી સાથે આવો વ્યવહાર કેમ રાખો છો? એમ સમજાવવા પ્રયત્ન કરું છું, સમજો તો સારી વાત છે. બે મુખ્યા ન બોલતા હોય તો લાનત લાગે આખા ઘરના સભ્યો પર. પણ ઘરના સભ્યો શું કે છે કે ભાઈ તમે મારા ફાધર સાથે તમારે ઝઘડો થયો છે, તમે પણ અમારી સાથે પણ તમે કેમ નથી બોલતા? અમારો શું ગુનો છે? એ અહીંયા સમજાવવા માંગે છે કે पहचानो अजाजिल को सिजदा न किया आदम पर दूर हुआ ले लानत. એને લાનત લગી તો હવે શું કે છે? સો સબો લગી ક્યાં કર. તો બધા પર કેમની લાનત લગી? એમ બધા પર મીન્સ 14 લોક પર, આખા 14 લોક પર કેમની લાનત લગી ગઈ? એમનો શું ગુનો છે? એમનો શું વાંક છે? અજાજીલ ફરિશ્તાએ જે સિજદો ન કર્યો કે આખી દુનિયા પર લાનત કેમ લાગી? ફરિશ્તો અજાજીલ સિરદાર અબલિસ જીનો વકીલ. હવે કે છે કે કેમ લાનત લગી? તો અજાજીલ છે બધાનો સરદાર છે, મુખ્ય છે, ઘરનો માલિક છે. હવે જો ઘરનો માલિક હોય તો પછી બધાને કે ને ભાઈ આમની સાથે બોલવાનું નહીં. બધા સાથે એમની સાથે બોલવાનું નહીં. બે ઘરના મેમ્બર હોય કે ભાઈ ઝઘડો થયો હોય તો કહી દે કે ઘરમાં કહી દે બધા સાથે એમની સાથે બોલવા વ્યવહાર નહીં રાખવાનો. અને એનો વકીલ કોણ પાછો? તો ઓબલિસ. એનો વકીલ કોણ? તો ઓબલિસ.
એટલે કે છે કે બધા પર અબલીસ બેઠેલો છે, એ લેવા જ ન દે, બોલવા જ ન દે. ફરિશ્તે અજાજીલ સિરદાર, અબલીસ જીનો વકીલ, પહોંચાયા સબો સહી દિલો, પલક ન કરી ઢીલ. એક ઢીલ પણ ન કરી. મીન્સ બધા પર અબલીસ બેસી ગયો, લેવા જ ન દીધું. એમને લેવા જ ન દીધું. અહીંયા અત્યારે પણ જુઓ, અત્યારે પણ તમે જોઈ શકો છો, લેવા જ ન દે એમને. હજારો આર્ગ્યુમેન્ટ કરે, સમજવા તૈયાર ન થાય. આ શું છે? આ બધા અબલીસના લક્ષણો છે. આ ના કિયા અજાજીલે સિજદા તો સબ રહે સિજદે બીન. હવે કે છે જે અજાજીલ એટલે કે છે કે અજાજીલે સિજદો ન કર્યો તો બધા જ પર કોણ બેસી ગયો? અબલીસ બેસી ગયો. તો હવે કે છે ન કિયા અજાજીલે સિજદા તો લાનત બધાને લાગી. ન કિયા અજાજીલે સિજદા તો સબ રહે સિજદે બી, તો સબ રહે સિજદે બીન. બધા સિજદા પર, સિજદા વગર રહ્યા. सब दुनिया ताबे तिनके ताथे किया न सिजदा कीन. અને એટલા માટે સબ દુનિયા તાબે તિનકે, તિનકે મીન્સ અજાજીલના તાબે છે બધા. ઘરના મુખ્યના તાબે છે બધા. ઘરનો મુખ્ય કોણ હોય? ઘરમાં ભાઈ કહી દીધું ભાઈ આ વ્યક્તિ સાથે બોલવાનું નહીં, એટલે બધા એના તાબે હોય એટલે એની સાથે ન બોલે, વ્યવહાર ન રાખે. એમ અહીંયા આગળ આ જે 14 લોકનો જે મુખ્ય છે કોણ? તો અજાજીલ ફરિશ્તો. અજાજીલ ફરિશ્તો હવે એને જો સિદ્ધો ન કર્યો તો બધા એના તાબે છે, એટલા પણ એની સાથે કોઈ નથી બોલતા, કોઈ સિદ્ધો ન કર્યો. કેમ? બધા પર અબલીસ બેસાડી દીધો. सब दुनिया ताबे तिनके, तिनके मीन्स अजाजिल के, सब दुनिया ताबे तिनके ताथे किया न सिजदा कीन. એટલે કોઈ સીધો પુકાર્યો, કોઈ સીધો કર્યો નથી, કોઈ પ્રણામ નથી કર્યા. તો લાનત હુઈ તિनको વજુદ દેખે ગયા ભૂલ. હવે કે છે તો લાનત હુઈ તિनको, અજાજીલ કો લાનત લગી. કેમ? તો વજુદ દેખ ગયા ભૂલ, વજુદ જોઈને ભૂલી ગયો. વજુદ જોયું કે ભાઈ સૃષ્ટિનું સર્જન કરનાર હું, અને હું સિજદો કરું. અહમ આવ્યો, વજુદને જોયું. એટલે અહીંયા કહે છે કે વજુદ દેખ ગયા ભૂલ. ભૂલી ગયો વજુદ જોઈને. નહીં તો અંદર જે બેઠેલા છે, જો પહેચાન કરી હતો અક્ષરના 5 ફરિશ્તાનો એક ફરિશ્તો હતો, એ ભૂલે કેમનો? પણ વજુદ જોઈ અને એને અહંકાર આવ્યો, અને અહંકારે ભૂલાવ્યો. તો સુંદર સાથને ફક્ત એક જ વસ્તુ અહીંયા કહેવાની છે કે પણ કોઈ પણ સુંદર સાથનો વજુદ જોવા પ્રયત્ન ન કરો. અંદર કોણ બિરાજમાન છે એ જુઓ. ન જાને ઇન झुंड में कौन सुहागिन હોય, ન જાને ઇન झुंड में कौन सुहागिन હોય. તો આપણો વ્યવહાર સુંદર સાથ સાથે કેવો હોવો જોઈએ? દિલથી વ્યવહાર કરતા શીખો. નહીં તો અજાજીલને જેવી લાનત લગી એવી જ લાનત આપણને લાગશે. આપણને લાગશે મીન્સ આપણને શું મળશે ખબર છે તમને? રાજ્ય મહારાજ તમારાથી એટલા દૂર થશે, દોજક મળશે. આપણને દોજક મળશે કે હાય હાય હું પહેચાન ન કરી શકી. એ જ અજાજીલને પાછળથી પસ્તાવો થશે કે હાય હાય મેં પહેચાન ન શકી. એમ આપણને પણ આ પસ્તાવો થશે, અને પસ્તાવો દોજકથી પણ બહુ ભયંકર છે. એટલે નમ્ર વિનંતી છે, માનો તો સાચું, ન માનો તો તમે જે કરતા હોય કર્યા કરજો, વાંધો નથી.
પણ સુંદર સાથ સાથેનો વ્યવહાર છે એ વ્યવહાર ન બગાડો. અહીંયા મહત્વની વસ્તુ આ છે, બીજું કશું જ નહીં. સુંદર સાથની સેવા કરો. આ સેવા પરમધામમાં નથી મળતી. આ જે સેવા છે સુંદર સાથની સેવા પરમધામમાં નથી મળતી. એટલે બને એટલી સેવા કરો, તન મન ધન, જે રીતે શક્ય બને એ રીતે સેવા કરો સુંદર સાથ. तो लानत हुई तिनको वजूद देख गया भूल, वजूद देख गया भूल. એમ આપણે સુંદર સાધના વજૂદ ન જુઓ, મોડો જોઈ જોઈ અને એમની સાથેનો વ્યવહાર ન કરો. અમારા માજી હસે છે એની પર. મોડો જોઈ જોઈ અને સુંદર સાથ સાથે વ્યવહાર ન કરો. બધા સુંદર સાથ આપણા માટે સરખા છે. બધાને બોલવાનો ચાન્સ આપો. ન બોલતા હોય તેમને બોલાવવા પ્રયત્ન કરો. આપણી સાથે ચલાવો, આપણી સાથે રાખો. તો આ જે કરશું, આ બધું જો આપણે વ્યવહાર કરીશું તો એક દિલી આવશે. અને એક દિલી આવશે, મારફત મળશે તો ખિલવત મળવાની છે. એક દિલી થઈ તો મારફત મળતો વાર નહીં થાય, અને મારફત મળતો વાર નહીં થાય તો ખિલવત આવવાની જ છે સાથે. દિમાગ ગતું રહ્યું અહીંથી દૂર. એક દિલી થશે એટલે દિમાગ દૂર થઈ ગયું. દિમાગ દૂર થઈ ગયું મીન્સ દિલ અને દિમાગ એક થઈ ગયું. એક દિલી આવશે ત્યારે, અને દિલ અને દિમાગ એક થશે તો મારફત મળતો વાર નહીં થાય, અને મારફત મળશે તો ખિલવત અવશ્ય મળશે. જો એક વ્યવહારથી શું થાય છે, નહીં તો પછી વજૂદને જોયા કરજો અને દોજક લીધા કરજો. એમાં નફો અને નુકસાન આપણું પોતાનું જ છે, બીજા કોઈનું નથી. લાભ પણ આપણને છે અને નુકસાન પણ આપણને છે. અને એ જે કંઈક ડિપેન્ડ કરે છે એ આપણા વ્યવહાર પર ડિપેન્ડ કરે છે. અજાજીલના વ્યવહારથી એમના બધા જ આખા ઘરના લોકોને લાનત લાગી બધા પર. એમ આપણા વ્યવહારથી શું થશે વિચારો તમે. સો લાનત હુઈ તિनको વજૂદ દેખ ગયા ભૂલ. દેખ્યા ન તરફ રૂહ કી. અંદર જોઈને કે અંદર કોણ બિરાજમાન છે. દેખ્યા ન તરફ રૂહ કી વહ તો હક કા નૂરી રસૂલ. કોણ હતું અંદર? જો અંદર જોવો, વજૂદને ન જોશો. વજૂદને જોશો તો પછી પસ્તાવાનો વારો તમારે આવશે. દોજક આપણને મળશે. એટલે વજૂદને જોવા પ્રયત્ન ન કરો. તો અહીંયા અજાજીલની વાત થઈ. જો લાનત હુઈ તિनको, તિनको મીન્સ અજાજીલ કો, વજૂદ દેખ્યા ગયા ભૂલ. વજૂદ જોઈને ભૂલી ગયો, પણ અંદર કોઈ રૂહ બેઠી છે એ સમજ ન, એ વિચાર્યું જ નહીં એને. કેમ? ખાલી વજૂદ ઉપર છેલ્લું જોયું એને, કે વજૂદને જોયું. અંદર કોણ છે એ ન જોયું. જો અંદર કોણ છે એ જોયું હોત તો. દેખ્યા ન તરફ રૂહ કી વહ તો હક કા નૂરી રસૂલ. કોણ હતું? રસૂલ સાહેબ કોણ હતા? જો નૂરી રસૂલ. નૂરી રસૂલ કોણ? બીજું કોઈ નતું, અક્ષર બ્રહ્મ હતા. અને અક્ષર બ્રહ્મ હતા એ એના જ 5 ફરિશ્તાનો એક ફરિશ્તો જોઈ નથી શકતો. એના જ 5 ફરિશ્તાનો એક ફરિશ્તો જોઈ નથી શકતો. સરસ એનું ઉદાહરણ આપવું, કારણ કે આ પ્રસંગ મહત્વનો પ્રસંગ છે એટલે ધીરે ધીરે લઉં છું. એનું એક ઉદાહરણ આપું. આજે એક કુટુંબની અંદર 3 બાળકો છે. ભણી ગણીને મોટા થયા છે. એટલે ભણી ગણીને મોટા થયા એટલે એના ફાધરે
બાળકને કહ્યું કે લે ભાઈ આ છે, આ પેઢી છે, તું સંભાળ અને પેઢીની અંદર આ તું આપ. ફેક્ટરી છે, ફેક્ટરી આપી દીધી કે લે ભાઈ તો આને એનું મેનેજમેન્ટ કર સારી રીતે બધી રીતે. એક દિવસ એના ફાધરને વિચાર આવ્યો કે લાય મારો છોકરો કેવો વ્યવહાર કરે છે, હું તો લાય જોઈ આવું. તો વેશ બદલી અને ફેક્ટરીની અંદર ગયા. તો પેલા છોકરાએ શું કર્યું કે એમને એક કારીગર સમજ્યા અને કારીગર સમજી અને એની સાથેનો સેમ વ્યવહાર કર્યો, પણ અંદર જોવા પ્રયત્ન ન કર્યો કે આ વેશની અંદર કોણ છે, મારો ફાધર છે કે કોણ છે, એ સમજવા પ્રયત્ન ન કર્યો. અને કારીગર સમજી અને છોકરાએ એની સાથે વ્યવહાર કર્યો. તો વ્યવહાર કર્યો તો બીજી જ પડે શું કર્યું, એના ફાધરે એની પાસેથી આ ફેક્ટરી લઈ લીધી, મેનેજમેન્ટ લઈ લીધું. કેમ ઓળખી ન શક્યો કે એણે એવું વિચાર્યું કે આવો જ વ્યવહાર બધા સાથે કરતો હશે. આ તો એક સમજવા માટે તમને દાખલો આપું છું. એ જ વસ્તુ અહીંયા થઈ છે કે અજાજિલ ફરિશ્તે શું કર્યું, ખાલી વજૂદ જોયું પણ રૂહ ન જોઈ, અંદર કે અંદર કોણ બિરાજમાન છે એ ન જોયું. એના માટે એને લાનત લગી. નહીં તો અક્ષરને પહેચાન કેમ ન કરી શકે, એમનો જ ફરિશ્તો છે, કેમ ન પહેચાની શકે. હકે આદમ કહ્યા રસૂલ કો, હકે આદમ કહ્યા રસૂલ કો, यह तो अबलिस से किया ख्यारा, गेहूं लाए काढ़ा बिस्त से करके गुनेगार. બાબા આદમ નહીં કહેતા બાબા આદમ ની ઓલાદ છે, તો બાબા આદમ અહીં લખ્યું છે બાબા આદમ ને પેગમ્બર કહેલું છે, અમને પેગમ્બર કહ્યું છે. એટલે કે હકે આદમ કો, આદમ કહ્યા રસૂલ કો, વહ તો અબલિસે કિયા ખાર. એટલે એ શું કે છે અહીંયા કુરાનની અંદર આવો એક કિસ્સો છે કે ભાઈ એમને આપણે અહીંયા આગળ તો કદાચ હવે તો નહીં થતું હોય, પહેલાના જમાનામાં થતું હતું કે તમને કશું ખવડાવી દે. અત્યારે ખબર નહીં થતું હોય ના થતું હોય, આનાથી અજાણ છે, પણ તમને કશું ખવડાવી દે એટલે પછી તમે એને જોયા કરો, બીજું કશું ન થાય. તમે એને જ જોયા કરો. એમ અહીંયા શું કહ્યું છે કે અબલીસે કિયા ખાર મીન્સ गेहूं खिलाई काढ़ा बिस्त से. गेहूं खिलाई કે અબલીસે ઘઉં ખવડાવી અને બધાને શું કર્યું કે એમાંથી બહેસતીની અંદર બહાર કાઢી મૂક્યા. મીન્સ કોઈ મારવા જ ન લાગ્યા, બધાને કાઢી મિલ્યા. ટૂંકમાં હિપ્નોટાઇઝ કરી દીધા, લાનત લગાવી દીધી બધાને. આ બધું કરવા પાછળનું કારણ શું છે? ન માનવા પાછળનું કારણ, તો એની પાછળનું કારણ બીજું કોઈ જ કારણ નથી. એમની પાછળનું કરવાનું કારણ ફક્ત એક જ છે કે રાજ્ય મહારાજને જેવી દુનિયા બનાવી હતી એ બનાવી શકે એટલા માટે. મેઇન કોન્સેપ્ટ, લક્ષ્ય શું છે રાજ્ય મહારાજનું અને કેવી રીતે બન્યું એ આપણને સમજાવી રહ્યા છે. આ કેવી રીતે બની દુનિયા એ સમજાવી રહી છે. કેમ બધા પર લાનત, કેમ બધા આવા છે, એની પાછળનું કારણ સમજાવી રહ્યા છે. ગુનેગાર બનાવી દીધા બધાને અબલીસે અને બહાર નિકાલ દિયા. બહાર નિકાલ દિયા મીન્સ સિજદો ન કર્યો એટલે શું કર્યું? દૂર થઈ ગયા એમનાથી. હિરસ હવા મોર સાપ જીદ
सात निक्षा अबलिस ले, क्यों हके इन आदम पर, नूरी पे कराए सिजदे। आ चौपाई समझवा प्रयत्न करो। हीरस, हवा, मोर, साप, जीद। અહીંયા કુરાનની અંદર એક કિસ્સો એવો છે કે મોર અને સાપ ની વચ્ચે ઝઘડો થયો અને ઝઘડાની અંદર हीवा ने શું કર્યું કે गेहूं खिलाकर गुनेगार बनाकर बहिश्तों ની અંદર बहिश्तों से बाहर निकाल दिया। आओ एक किस्सो बतायो छे। ले ऐसे गुनेगार आदम पर सिजदा बजाते हुए नूरी फरिश्ते अजाजिल को क्यों आदेश देते। અહીંયા આવો એનો અર્થ છે। વાસ્તવમાં શું કહેવા માંગે છે કે હીરસ, હવા, મોર આ બધા છે પ્રસંગો છે, બધા આ કિસ્સા બતાયેલા છે। આવો એક કિસ્સો કુરાનની અંદર છે, પણ વાસ્તવની અંદર શું છે કે સિજદો બજાતે કે સિજદો ન કર્યો, ગુનેગાર થયા, અને ગુનેગાર થયા તો આ બધી લાનત ક્યાં લાગી? અને આ લાનત લાગી તો ખરી, પણ એની અસર ક્યાં પડી? એમને બહિષ્ઠથી બહાર નીકળી ગયા, પણ એની અસર પડી ક્યાં? આજે તમે ઝઘડો કરો તો ઝઘડો તમે ઝઘડો કરો છો બીજા સામે, પણ એની અસર ક્યાં થાય છે? આખા ફેમિલીને થાય છે, આખા કુટુંબને થાય છે આની અસર। આની અસર ક્યાં થાય છે? આખા કુટુંબ પર થાય છે। એમ આની અસર ક્યાં થઈ? એનાથી વંચિત રહી ગયા, પછી એમને જવું હોય, મિત્રતા હોય, જવું હોય, પણ જઈ નથી શકતા, એનાથી વંચિત રહી ગયા, એટલે નિકાલ દિયા એમ પછી કે ભાઈ હવે તમે દૂર રહો મારાથી। આની અસર બધા પર પડી। તો અહીંયા આ સમજાવવા માંગે છે કે ભાઈ સિજદો ન કર્યો, અહીંયા થોડું क्यों हके इन आदम पर, क्यों हके इन आदम पर, कया आदम पर? कया आदम पर? तो हवे हके आदम कया रसूल को ए आदम पर सिजदो बजावनो केम कयो एम के छे। अजाजिल फरिश्ताने आनी पर सिजदो बजावनो केम कयो? हवे आमणे तो वास्तवनी अंदर जे दुनिया बनावी थी, ए दुनिया बनावनी कई थी, तो दुनिया बनावी। जे मैसेज लाववाना था तो मैसेज लाव्या, बधाने शरीयत चलावવાની કે તો શરીયત ચલાવી हमणे। महत्वनी वस्तु ए ज छे કે જે રાજી મહારાજનો જે ફરિશ્તો હતો, નૂરી ફરિશ્તો, આપણે જેને શું કહીએ છીએ? અક્ષર બ્રહ્મ કહીએ છીએ। નૂરી રસૂલ કહે છે ને, અક્ષર બ્રહ્મ છે, બીજું કોઈ નથી। તો કેમ કહ્યું એમ? અહીંયા પ્રશ્ન છે, મેઇન વસ્તુ મહત્વનો પ્રશ્ન છે કે કેમ કહ્યું। અહીંયા આપણને બધાને લઈ જાય છે, શા માટે લઈ જાય છે, ક્યાં લઈ જાય છે? સમજાવવા માટે કે આ સૃષ્ટિ સર્જન આવી કેમ સૃષ્ટિ બની। नहीं तो ગઈકાલના જેવી જ વસ્તુ છે। આપણે બધા જ કહીએ છીએ કે ભાઈ મૂળ સારું હોય તો ફળ સારું થાય। સમજો, અમૃત આપણે કેરીનો ગોટલો રોપ્યો હોય તો અમૃત જે એનું ફળ મીઠું આવે। હવે સૃષ્ટિ આવી કેમ બની આ સમજાવવા પ્રયત્ન કરે છે। વાસ્તવમાં સૃષ્ટિનું સર્જન ક્યાંથી થયું છે? સૃષ્ટિનું સર્જન ક્યાંથી થયું છે? તો ભાઈ અક્ષર બ્રહ્મના હુકમથી થયું છે। અક્ષર બ્રહ્મના અંતસ્કરણથી થયું છે। અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે આદિનારાયણ, અને આદિનારાયણથી આ સૃષ્ટિ થઈ છે। વાસ્તવની અંદર અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે। અવ્યાકૃત બ્રહ્મ છે કોણ? તો અક્ષર બ્રહ્મ છે।
અક્ષર બ્રહ્મનો અંતસ્કરણનો એક ભાગ છે. અક્ષર બ્રહ્મ છે કોણ? તો રાજ્યનું સત્તાનું સ્વરૂપ છે. સમજો અહીંયા શું સમજાવવા માંગુ છું કે અહીંયા આગળ અજ્ઞાનતા કે આવી ક્રૂરતા ક્યાં આગળ છે એ સમજવા પ્રયત્ન કરો. બધા જ આપણે નથી કહેતા કે બધી જ ભાઈ સારી નસલ છે તો આ છોકરો આવો કેમ પાક્યો એમ. એના મા બાપ આવા નથી, એના દાદા આવા નથી, તો આ છોકરોની શેતાન જેવો કેમ પાક્યો? આપણે કહીએ છીએ, જોઈએ છીએ, કુળ જોઈએ છે. તો અહીંયા આગળ આપણે કુળ જોઈ રહ્યા છીએ. આપણે આ બધું આ સૃષ્ટિનું કુળ જોઈ રહ્યા છીએ કે ભાઈ આદિનારાયણ છે, રસૂલ સાહેબ છે, તો આ બધું કર્યું કેમ? આ બધું થયું કેમ? અને આ પ્રજા આવી કેમ નીકળી? વાસ્તવમાં ન હોવી જોઈએ. આપણે કઈ આપણે સમાજની કહી રહ્યા છીએ કે ભાઈ દેવતાના છોકરા કોલસા પાક્યા, દેવતાના છોકરા કોલસા પાક્યા. હવે આ તો દેવતા છે અને એમના છોકરા બધા જો આ સૃષ્ટિ કેવી છે, કોલસા જેવી છે, તો કેમ થઈ આવી સૃષ્ટિ? એ આપણને સમજાવવા માંગે છે. આપણે સમજાવવા એટલે કુળ જોઈએ છે આપણે કે આ સૃષ્ટિ આવી કેમ બની, એનું કુળ જોવા પ્રયત્ન કરી અને એ કુળ આપણને બતાવી રહ્યા છે, કુળ સમજાવી રહ્યા છે. નહીં તો રસૂલ સાહેબ પર સિજદો ન કેમ કરી શકે? એટલે કે છે કે આવા પર અજાજીલને સિજદો કરવાનું કહ્યું, અજાજીલને સિજદો કરવાનું કહ્યું એમ. નથી. जिन सब जमी पर सिजदे किए हक पर बेसुमार, इन आदम के वास्ते क्या हक नूरी को देवे डार. जिन सब जमी पे सिजदे किए हक पर बेसुमार. અજાજીલે તો બેસુમાર સિદ્ધા કરેલા છે. અજાજીલે બેસુમાર સિદ્ધા કર્યા છે મીન્સ કે એમની કયા પ્રમાણે ચાલેલો છે. બેસુમાર સિદ્ધા કરવા મીન્સ કે રાજી મહારાજના હુકમથી બધું ચાલતું હતું, એટલે બેસુમાર સિદ્ધા કર્યા છે. તો આ હુકમને ટાળ્યો કેમ? પ્રશ્ન અહીંયા છે. અજાજીલે તો એક હુકમનું પાલન કર્યું છે. જ્યારે હુકમ આવ્યો કે તું આદમ પર સિજદો કર, તો આ હુકમને એને ટાળ્યો કેમ? કહેવાનો મતલબ આ છે. जिन सब जमी पे सिजदे किए हक पर बेसुमार, इन आदम के वास्ते क्या हक नूरी को देवे डार. એટલે કે છે આની પર એક સિજદો ન કર્યો તો એના આટલો બધો ગુનો શા માટે લાગ્યો? એક ખાલી ગુનો. इन आदम के वास्ते, इन आदम के वास्ते मीन्स कया आदम वास्ते? ये આગળ આપણે સમજાવ્યું, એ આદમના વાસ્તે એને લાનત કેમ આપે? એટલે અહીંયા ટૂંકમાં આપણે કહીએ છીએ, અહીંયા સમજાવવા માટે બીજું તો શું ઉદાહરણ આપું તમને? ઉદાહરણ એવું છે કે ભાઈ 100 કામ કર્યા હોય અને જો એક કામ ન કર્યું હોય તો આપણે કોઈના 100 કામ કર્યા હોઈએ, બધું જ આપણે એમનું કહેતું માનતા હોઈએ, આપણે જે કહે બધું માનતા હોઈએ, અને એક જ કહ્યું ન માનીએ તો શું થાય? પ્રયત્ન કરી લેજો કે કોઈ વ્યક્તિના 100 કામ કરો તમે અને એક કામ ન કર્યું હોય તો એક કામ આંખોમાં આવશે, પેલા 100 કામ છે કરેલા એ યાદ નહીં આવે, એની ખબર નહીં પડે. તો અજાજીલ ફરિશ્તો છે, રાજ્યના બધા જ હુકમનું પાલન કરતો હતો, અને આવા આદમ પર જો એને ન કર્યું તો એને લાનત કેમ આપી? એમ કે છે એ તો રાજ્ય મહારાજ માફ કરે કે ન કરે? કહેવાનો મતલબ અહીંયા આ છે કે ભાઈ એક આવું ભૂલ થઈ ગઈ એક, તો એના માટે લાનત કેમ લાગી? એ સમજાવવા પ્રયત્ન કરે છે. એતા દિખાયા જાહેર કર દઈ નૂરી કો લાનત,
दूनी तो न खोले आंख दिला तो असल पैदा जुल्मत। કુરાન ની અંદર લખેલું છે એતા દિખાયા જાહેર કર, કુરાન ની અંદર લખેલું છે કે આ જાહેર કરીને બતાવ્યું કે નૂરી ફરિશ્તાને લાનત લગેલી છે। નૂરી ફરિશ્તો એ કોને કહ્યું છે? અજાજીલ ને। દઈ નૂરી કો લાનત, નૂરી ફરિશ્તાને લાનત લાગેલી છે। દૂની તો ન ખોલે આંખ દિલ, જો અસલ પેદા જુલ્મત, ક્યોંથી નિરાકારથી પેદા થયેલી છે દુનિયાનું। દુનિયા પેદાઈશ ક્યોંથી થઈ છે? નિરાકારથી પેદા થયેલી છે। બીતકની અંદર વારે ઘડીએ બીતક ને કઈ આપણે વારે ઘડીએ કહીએ છીએ વિરાટ પ્રદર્શનની અંદર સૃષ્ટિનું સર્જન કેમનું થયું? સુમના શક્તિની બે શક્તિ છે, ઈચ્છા શક્તિ ને કાલ શક્તિ, અને એથી આ બધી ઉત્પત્તિ થઈ રહેલી છે। ઈચ્છા થઈ મોહજળ બની ગયું, એ મોહજળ એ જ માયા છે, ઈચ્છા એ જ માયા છે, એટલી પ્રબળ છે। એટલે કે છે ઉપની છે મૂળ ધની થકી। તો હા એ અહીંયા સમજ કે આ દુનિયા આંખો ખોલીને વિચારતી કેમ નથી? એમ દુની કો ન ખોલે આંખ દિલ, આંખ કઈ પણ કઈ દિલની આંખો નથી ખોલતી, અંદરથી કેમ નથી વિચારતી? કેમ નથી સમજતી? ચલો તે વાત ત્યાં છોડો, અહીંયા જુઓ તમે આટલી બધી વાણી ચર્ચા થઈ રહેલી છે, છતાં આપણા અંદરના અંતસ્કરણો આપણે કેમ નથી ખોલતા? જુઓ તમે, હવે જો આપણે અંદરના જો અંતસ્કરણ ન ખોલતા હોય એનો મતલબ એ કે હજુ કંઈક શેતાની પડી રહી છે અંદર, આપણી શેતાની છે, અબલીસ કંઈક બેઠેલો છે। ક્યાં બેઠેલો છે? જુઓ, વિચાર હવે, બીજે કઈ જોવાની જરૂર નથી। આમાંથી આપણે આ લો કે અહીંયા ક્યાં અબલીસ બેઠેલો છે। જો તો કોઈ જગ્યાએ અબલીસ બુઝરગીની અંદર બેઠેલો હશે, કોઈની જગ્યાએ મહેપણાની અંદર બેઠેલો હશે, અને આ બે મહત્વના છે, બુઝરગી અને મહેપણું। લો તો સારી વાત છે। અજાજીલને એટલા માટે જ લાનત લગી હતી કે 1000 કામ 1000 સિજદાઓ બજાવતો હતો અને એક સિજદો ન કર્યો તો લાનત લગી। તો એ જ રીતે અહીંયા એક જ વસ્તુ છે, બીજું કશું જ નથી કે હજારો કાર્ય કરશો પણ એક કાર્યની અંદર જો મેંપણું આવશે તો દૂર થઈ જશો રાજી મહારાજથી। બુઝરગીનો ભાવ આવશે, મહત્તાનો ભાવ આવશે તો પણ રાજી મહારાજથી દૂર થઈ જશો। એટલે શક્ય બને ત્યાં સુધી આવો વ્યવહાર કરવા પ્રયત્ન ન કરો। અહીંયાથી આ લેવો, આટલી શીખ ઇનફ છે આપણે। दूनी तो न खोले, दूनी तो न खोले आंख दिल, जो असल पैदा जुल्मत, અંદરની આંખો દુનિયાવાળા ખોલતા નથી। કેમ ખુલે? શા માટે ખુલી શકે? અંદરની આંખો ખુલતા પહેલા તો પેલો અબલીસ અહીં બેઠેલો છે, ખુલવા જ ન દે, ગમે એટલો પ્રયત્ન કરો તો। અબલીસ બેઠો છે એ ખોલવા જ ન દે, તમે ખોલવા પ્રયત્ન કરો ને અબલીસ આવી જાય, લેવા જ ન દે। जो ले लो ऊपर के मायने, जो ले लो ऊपर के मायने, दूरी छूटे न उपली नजारा। હવે ઉપરના માયના લો તો શું થાય? ઘણી વાર સમજાયેલું છે આપણું। જો લો ઉપર કે માયને, दूरी छूटे न उपली नजारा,
तो भी न लेवे बातू न જોયો લખ્યા જાહેર કર. અને એ પણ લખ્યું છે કે ઉપરના મહિનાથી કશું નથી થતું, છતાં પણ એ બાતુની લેવા તૈયાર નથી. તો ભી ન લેવે બાતુન, તો ભી ન લેવે બાતુન. હવે તો જાહેરી અર્થ લઈને શું કરશો? જાહેરી અર્થ લઈને શું કરશો? આ કિસ્સા થઈ ગયેલા છે, થવાના છે, આ છે, તે છે, શું એને કરશો? આપણા જીવનની અંદર શું લેવાનું છે એને જુઓ. આપણું રહેણી કેવી હોવી જોઈએ એ સમજવા પ્રયત્ન કરો. એટલે કે છે કે આ બધા અર્થ સમજીને, આ ઉપરના માયના સમજીને તમે કરશો શું? અત્યારે આપણે જે કંઈ કરી રહ્યા છે, સમજી રહ્યા છે, આ બધું સમજીને આપણે શું કરીશું? આપણા જીવનની અંદર આને શું આપણો ઉપયોગી છે એ સમજવા પ્રયત્ન કરો, અને એ ઉપયોગી કહીને આપણે કેવી રીતે રહેણી એમાં આવવું જોઈએ એ લેવા પ્રયત્ન કરો. અજાજીલે એક સિજદો ન બજાયો તો લાનત લગી, એમ આપણે આવું એક કાર્ય કરી શકીએ તો કેવી લાનત લાગે આપણને? એવું કાર્ય કર્યું હોય, કોઈ સુંદર સાધનું દિલ દુભાવ્યું હોય તો દેખાતું નથી એ લાનત. એ લાનત તમને દેખાતી નથી, પણ આગળ જતો 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 એ મોટું ઝાડ થઈ જાય છે. મેં ખુદની અંદર ન જુઓ, મેં ખુદની અંદર ન જીવો, મેં ખુદી કાઢો. આપણે આ લેવાનું છે, બીજું કશું નથી લેવાનું. બુજરગી કાઢો, મેં ખુદી કાઢો. વ્યવહાર સારા રાખો, બસ જિંદગીની અંદર આ લેવા પ્રયત્ન કરો. રહેણી સુધારવાની આ છે. આપણે આ બધું મારફત સાગર ને આ બધું છે એ બરોબર છે સમજવા માટે, પણ સમજી અને આપણા જીવનની રહેણી બદલાવી જોઈએ. સમજી લીધું, મગજની અંદર આવી ગયું, પણ મગજની અંદર આવી ગયો અને પછી દિલમાં નહીં આવે તો ત્યાં તો ઓબ્લિસ બેઠેલો છે. મગજની અંદર આવી ગયો, ઓબ્લિસ બેઠેલો છે, એટલે અહંકાર આવશે. ભાઈ મને આવડે છે. અહંકાર તર્ક પેદા કરશે, એક પલ નહીં લાગે. જો લો લે ઉપર કે માયને દુની છૂટે ન ઉપલી નજર. અહીંયા લખ્યું છે દુની છૂટે ન ઉપલી નજર. હવે અહીંયા દુની કેમ લખ્યું છે કે એની પેદાશ ક્યાંથી થઈ છે? નિરાકારથી થઈ ગયેલી પેદાશ છે. દુની તો ન ખોલે આંખ દિલ, જો અસલ પેદા જુલ્મત, જો અસલ પેદા જુલ્મત. અહીંયાથી પાછા જતા જાઓ એટલે સમજાશે તમને કે દુનિયાવાળાને આ કેમ નથી લેતા. આ દુનિયાવાળા કેમ નથી લેતા? અહીંથી પાછી એક એક ચોપાઈ, એક એક ચરણ વાંચતા જાઓ ઉપર, એટલે બધું એની જાતે ખુલતું જશે. તો ભી ન લેવે બાતું. એમને સમજ છે કે આ બધું કંઈક બધું મિથ્યા છે. મિથ્યા છે મીન્સ કે જે કંઈક આપણે ઉપર સમજી રહ્યા છે એ એનો કશો જ ગુણ નથી. સમજીને પછી તમે રેણીમાં ના આવે તો કશું જ નહીં. રેણી બાતુની અંદર આવશો તો રેણીમાં આવશો. ગાઢ રહસ્ય સમજી અને સમજીને જીવનની અંદર ઉતારશો તો ભી ન લેવે બાતું ન જોયો લખ્યા જાહેર કર. કુરાનની અંદર તો આ જાહેરની અંદર લખેલું છે. બસ હજુ કયામતના નિશાનો આવે પછી આદમ કેવો છે, આદમી કેવો છે એ સમજજો એટલે ખબર પડશે. સિંહ આવી હશે ને તેવા હશે ને નહીં નમે. કયામતનું 7 નિશાનનું પહેલું નિશાન છે એ જુઓ તમે. એ બીજું કોઈ નથી, આપણા સ્વભાવ છે એવા. तो कहा मिजाजी दिल को गोश्त का टुकड़ा,
હવે કહ્યું તો કયા મિજાજી દિલ કો, દુનિયાવાળાના દિલ મિજાજી છે એટલા માટે કહ્યું છે યથાર્થ કે શું લખ્યું છે કે ગોસ્ત કા ટુકડા, બીજું કશું નથી. આ तीन दिलो पातशाह दुश्मन, तीन दिलो पातशाह दुश्मन और दिल तो कया मुर्दा. પથ્થર દિલ વાળો થઈ ગયો છે આપણે કહીએ છીએ, આને સમજ નહીં આવે, ગમે એટલો સમજાવશો પણ એકનો બે નહીં થાય. આપણે કહીએ છીએ સંસારની અંદર એને ગમે એટલો સમજાવવા પ્રયત્ન કરીએ પણ ન સમજી શકે. પથ્થર દિલનો થઈ ગયેલો છે, એમ એકનો બે નહીં થાય. ચલો એને છોડો. જ્યારે આપણે આ કહીએ તો સમજી લેવાનું બીજું કે બીજું કોઈ નથી પણ એ આમ ખલક છે. એને ગમે એટલો સમજાવવા આપણે પ્રયત્ન કરીએ અને ન સમજે ત્યારે કે આ બધું ભૂલી જાઓ, આ થઈ જાઓ, ભાઈ ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, છોડી દો એને. અને ન સમજે તો એના વ્યવહારની અંદર, એની બુઝરગીની અંદર ન એને ચાલુ રહેતો મેપણાની અંદર મને આવું કહ્યું, મને આ કહી ગયા, મને આ કહી ગયા. દુનિયાને જે કઈ કેવું હોય કે તમે જેવા કોઈ એવા અમે, બસ આવો સ્વભાવ રાખો ને. દુનિયાને જે કઈ કેવું હોય કે તમારા જીવનની અંદર એનો ફેર શા માટે, એની અસર શા માટે પડે? શાંત સરોવર હોય અને શાંત સરોવરની અંદર કોઈ એક પથ્થરો મારે તો તરંગો ઉત્પન્ન થાય છે. એમ આપણા જીવનની અંદર, આપણા મગજની અંદર કોઈએ એક એક પથ્થરો મારી દીધો તો એના વાઇબ્રેશન ચાલુ રહે. મગજની અંદર વિચારવાનું ચાલુ થઈ ગયું. તો શાંત મગજ કરવા પ્રયત્ન કરો ને. આપણા મનની અંદર એક પથ્થરો માર્યો કે ભાઈ આ બેન આવા છે, પતી ગયું. આફ્રિકાના જંગલોની અંદર ફરી રહ્યા છે. હવે જો એ વિચારે, દિલની મગજની અંદર વિચારે કે આ ભાઈ મને આવું કહી ગયા, તો મગજની અંદર જે તરંગો ઉત્પન્ન થાય છે એ તરંગો જે ઉત્પન્ન થયા એની અંદર એમને, કારણ કે ત્યાં ઓબ્લિસ બેઠેલો છે, બદલાનો ભાવ આવે એમને, હું જયારે 4 શબ્દો કહું ત્યારે જ મારું મન શાંત થશે. ના, હું પણ હવે નહીં બોલું એમની સાથે. આ બધું જે વ્યવહાર છે એ શું કર્યું? એક પથ્થરથી, એક ખાલી એક વાતથી એમનું મગજ છે, મગજ વાઇબ્રેશન પર આવી ગયું, બધા વિચારો પર આવી ગયું, ચકદોરે ચડી ગયું. અને એ છે એને શાંત કરવાનું છે. અને જ્યારે મગજ શાંત થશે તો એનું પ્રયાણ દિલ તરફ જશે. કેમ કે દિલને બંધ રાખ્યું, સુસ્ત બંધ રાખ્યો છે. દિલના દરવાજા ખોલ્યા જ નથી. મગજ છે એ દિલ તરફ જવા જ નથી દેતું. અને એટલે કહે છે પથ્થર દિલનો થઈ ગયેલો છે. કારણ કે મગજની અંદર જે અહમ ભર્યો છે, મેહપણાનો અહમ છે, અબલિસ જો બેઠેલો છે, મેહપણાનો અહમ છે, બુઝરગીનો અહમ છે, એને કાઢો. જ્યાં સુધી એ નહીં નીકળે ત્યાં સુધી આ સમજ નહીં આવે. तो कया मिजाजी दिल को गोश्त का टुकड़ा, तीन दिलो पातशाह दुश्मन और दिल तो कया मुर्दा. એનામાં દિલ છે જ નહીં. આપણે કહીએ છીએ સંસારની અંદર કે ભાઈ એનામાં દિલ છે ને કહે જેવો છે, આવા શબ્દો વાપરી છે. ભાઈ કહે જેવો છે, છોડો એને. કેમ કે દિલ ખોલ્યું જ નથી. જો દિલ ખોલ્યું હોય તો આ રીતે વાત ન કરી શકે, આ રીતે વિચારી જ ન શકે. જો દિલ ખોલેલું હોય તો. દિલ ખોલ્યું નથી એની પાછળનું કારણ કે મગજની અંદર હજારો તરંગો છે અને તરંગો ઉત્પન્ન કરે છે અબલિસ તમારો, મેહપણું ઉત્પન્ન કરે છે, તમારી બુઝરગી ઉત્પન્ન કરે છે, તમારી કામનાઓ ઉત્પન્ન કરે છે, તમારી ઈચ્છાઓ બધી ઉત્પન્ન કરે છે. અને શાંત કરો, બધું મળી જશે.
આ તમને નથી લેવા દેતું. તમારી ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓ તમને નથી લેવા દેતી. कही लानत अजाजिल को, सो लगी सब दुनिया को. कही लानत अजाजिल को, સો લગી દુનિયા કો. અજાજીને જે લાનત લગી એની બધી જ અસર આખી દુનિયાના 14 લોકને પડી. સો કહી દુનિયા કો, એતી ફરિશ્તે કી પાક બંદગી, ક્યો દુની મારી જાયા ઇનસો. નહીં તો આ ફરિશ્તાની એક જ લાનત માટે આ ફરિશ્તાની પાક બંદગી હતી. બધા જ હુકમોનું પાલન કરતો તો જબરા અજાજીલ ફરિશ્તો બધા જ હુકમોનું પાલન કરતો હતો, પણ એક પાલન ન કર્યું તો આખી દુનિયાને લાનત લગી. નહીં તો શું કહે છે, એતી ફરિશ્તે કી પાક બંદગી. આ ફરિશ્તાની પાક બંદગી હતી તો આ પાક તો ક્યો દુની માર જાય ઇનસો. આના કારણે આખી દુનિયાને શા માટે લાનત લગી? ઘરનું મુખ્ય છે એક સ્ટેપ જો ઊંધું ભરે, એક ઘરનો જે મુખ્ય હોય એક સ્ટેપ ઊંધું ભરે તો ઘર આખું ખેદાન મેદાન થઈ જાય છે કે નથી થઈ જતું? ભલે વર્ષો સુધી ચાલતો લાવ્યો હોય, ઘરને સારી રીતે રાખતો હોય, પણ એક જ સ્ટેપ ઊંધું ભરે તો આખું ઘર ખેદાન મેદાન થઈ જાય કે ન થાય? એમ અહીંયા કહે છે કે અજાજીલની પાક બંદગી હોવા છતાં જે એક જ સ્ટેપ આદમને જોયો, અને આદમને જોયો, રૂહને પહેચાન ન કરી શક્યો, અને એ પહેચાન ન કરી શક્યો તો એને લાનત લગી, અને એ લાનતની અસર આખી દુનિયા પર થઈ. એમને શા માટે મળે? એમ કે છે ક્યો દુની માર જાય ઇનસો. ઇનસો મીન્સ કે આ લાનતથી દુનિયા શા માટે એની અસર, એમ દુનિયા શા માટે આ ભોગવે? આનું નુકસાન દુનિયાવાળા શા માટે ભોગવે? गुना एक अबलिस के, क्यों सब धुनी मार जाए. गुना एक अबलिस, તો આખી દુનિયા એને પર શા માટે મરી જાય? એની અસર બધા પર શા માટે પડે? કારણ એની પાછળનું કારણ બીજું કશું જ નથી કે આપણે એમની દ્રષ્ટિથી જોઈએ છીએ એટલા માટે. આપણે બધા જ એમની દ્રષ્ટિથી જોઈએ છીએ એટલા માટે. અહીંયા ઘણું બધું સમજવાનું કહી દીધું મેં. અહીંયા ઘણું બધું સમજવાનું કહી દીધું કે દ્રષ્ટિથી જોવું એટલે શું. અહીંયા હવે આપણી પર લો, આપણે શું આની અંદર લેવાનું છે? તો આપણે ફક્ત એક જ લેવાનું છે કે કોઈ કે એને સાચું માનીને બેસી ન રહો. કોઈ કે એને સાચું, એ જે કે એને બસ આપણે જોઈ રહીએ, અને એ જે કે સાચું કરીને માનીને બેસી રહીશું તો એને એ જે માર્ગ પર ચાલશે એ માર્ગ પર આપણે ચાલીશું. અને એક સ્ટેપ એનું ખોટું ભરાઈ ગયું તો એ જો પડે ત્યાં એ ખાડા પડે તો આપણે ખાડા પડીશું. ઘેટાની જેમ ન ચાલો. ટૂંકમાં કહેવાનો મતલબ અહીંયા મારો એક જ છે, ઘેટાની જેમ ન ચાલો. એક કે એની પર ન ચાલો. જાતે સંશોધન કરવા પ્રયત્ન કરો, જાતે ડૂબવા પ્રયત્ન કરો. જ્યાં સુધી જાતે માર્ગ નહીં ખોરો ત્યાં સુધી મંજિલ નહીં મળે. કહો તો સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. ઉલ્ટી સે ઉલ્ટાઈ કે છે ને, સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. કહો તો એવા સદગુરુ કરો. નહીં તો એક જો પડ્યું ખાડાની અંદર તો બધા જ ખાડાની અંદર ચાલ્યા કરશે. અને એટલા માટે કે છે કે પોતાનો માર્ગ જાતે ખોરવા પ્રયત્ન કરો. સદગુરુ રાજી મહારાજ તો આપણા દિલની અંદર બિરાજમાન છે. પહેલા તો કહીએ છીએ સદગુરુ કોણ? સદગુરુ મેરે શ્યામજી કહીએ છીએ તો ખરા આપણે. વંદો સદગુરુ ચરણ કો, પહેલું જ આપણે શરૂઆતની અંદર આજ પહેલા બોલે છે વંદો સદગુરુ ચરણ કો. તો સદગુરુ કોણ છે?
વિચારો, આટલું વિચારશો તો ઇનફ છે જાગૃતિ માટે, આત્મ જાગૃતિ માટે આટલું વિચારશો તો ઇનફ છે. તેમ છતાં આપણને જ્ઞાન આપે તો જ્ઞાન લો. એવું નથી કે જ્ઞાન ન લેશો, બંધ કરો તો દરવાજા. જ્ઞાન લો. જ્ઞાન લીધા પછી અંદર મંથન કરવા, ડૂબવા પ્રયત્ન ન કરો. કોઈ પણ સુંદર સાથ જ્ઞાન આપે તો એ જ્ઞાન લો. જ્ઞાન લીધા પછી અંદર ડૂબવા પ્રયત્ન કરો. અને પ્રયત્ન કરવા છતાં જો તમારી આત્મા એને ન માને તો એને ગ્રહણ ન કરો. તમારી આત્મા એનો ગ્રહણ કરે, મીન્સ એનો પુરાવો આપે તો એને ગ્રહણ કરો અથવા ન કરો. આ એક સાચો ને સચોટ માર્ગ છે. પછી આપણે જે માર્ગ પર ચાલુ હોય માર્ગ પર ચાલો, વાંધો નહીં. કારણ કે અબલીસ બેઠેલો જ છે બધે. બાહ્ય દ્રષ્ટિ કરી તો બહાર અબલીસ તો રાહ જોઈને જ બેઠેલો છે, ક્યારે આ કરે બહાર આવે ને એને પકડી લો. 3 વાર યુદ્ધ કરે છે જો ઇન્દ્રાવતી. તો એ કે છે ગુના એક અબલીસ કે ક્यों सब दूनी मार जाए, क्यों सब दूनी मार जाए. એક અબલીસના ગુનાથી આખી દુનિયાને કેમ આની અસર લાગે? पाक सरा हक अब अदला सो ऐसे क्यों फुरमाए. पाक सरा हक अदल मीन्स खुदानी अदालतની અંદર આવો ન્યાય કેવો? ખુદાની અદાલતની અંદર આવો ન્યાય કેમ નો કે ભાઈ એક ગુનો કરે અને આની અસર બધાને પડે? આવો ન્યાય ખુદાની અદાલતમાં હોય? જેણે ગુનો કર્યો હોય એને તમે આપો ને. તો અહીંયા એ કહે છે કે પાક સરા હક અદલ સો એસે ક્यों ફુરમાए. पाक फरिश्ते पाक सिजदे बेसुमार किए हक पर. पाक फरिश्ते पाक सिजदे बेसुमार किए हक पर. 3 बदले दुनी को 2 जगह क्यों देवे कादर. बंद करो તમે. तो फरिश्ते पाक सिजदे बेसुमार किए हक पर. बेसुमार सिजदा करेला છે. કેમ અહીંયા પાક ફરિશ્તો કયો છે? અજાજીલ ફરિશ્તો પાક છે, સિજદા પણ પાક છે. 3 बदले दुनी को 2 जगह क्यों देवे काधर. ખુદા પણ સમર્થ છે. શા માટે એમને આવો ન્યાય આપ્યો? શા માટે આવું બનાવ્યું? શા માટે આવું કર્યું? સિજદો પણ પાક હતો, અજાજીલ ફરિશ્તો પણ પાક છે, અને રાજ્ય પર બેસુમાર સિજદા કરેલા છે. તો હવે જો આ બધું પાક હોય તો શું કે છે? 3 બદલે દુની કો 2 જગ. અને આના બદલાની અંદર આ દુનિયાને 2 જગ કેમ આપી કુદરતે? એટલે દોજકની અગ્નિમાં કેમ ડાલે ગયા? સમજો, સમજવા પ્રયત્ન કરો. जो न लेवे हकीकत नजर खोल बातू ना. जो न ले हकीकत नजर खोल बातू.
તોલો અંધેરી ના મટે દિલ હોય નહીં રોશન. અંદર તમે ડૂબશો નહીં, હકીકતને લેશો નહીં, હકીકતને સમજવા પ્રયત્ન નહીં કરો. નજર ખોલ બાતુન, ઉપલ્યું એટલું દોર્યું એટલું દૂધ ન સમજો. અંદર ડીપમાં જવા, મૂળ સુધી જવા પ્રયત્ન કરો. મીન્સ અંદર બાતુની અર્થ કે ભાઈ આ વસ્તુ આવી છે ક્યાંથી, અને સમજવા પ્રયત્ન કરો. સુંદર સાથ સાથે એકબીજા સાથે જો કોઈ અણબનાવ બન્યો હોય તો અણબનાવ બન્યો હોય એની પાછળનું કારણ શું છે, એને મૂળ સુધી જવા પ્રયત્ન કરો. કેમ બંને સુંદર સાથ સાથે આવો અણબનાવ બન્યો છે, મૂળ સુધી જવા પ્રયત્ન કરો. શોધી કાઢો શું કારણ છે અને એને મિટાવવા પ્રયત્ન કરો. જ્યાં સુધી એ નહીં મીટે ત્યાં સુધી એ વધતું જશે. મૂળ જ્યાં સુધી નાબૂદ નહીં કરો ત્યાં સુધી આ વધતું જશે. આજે તમારી સાથે થયું, કાલે બીજા સાથે થશે. આનું અહીંયાથી આ લેવા પ્રયત્ન કરો. ભલે તમે 1000 કાર્ય સારા કર્યા હોય, પણ એક કાર્ય ખોટું કર્યું હોય તો એની અસર બધાને પડે. તો મૂળ શું છે જુઓ. કેમ એટલે અહીંયા કહે છે કે બાતુની અટ જો ન લેવે હકીકત નજર ખોલ બાતુન. અંદર તમે ડૂબશો નહીં અને ડૂબ્યા છે હકીકત શું છે એ નહીં સમજો તો તોલો અંધરી ના મીટે તો અંધકાર નહીં મીટે. તમારો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, કદાપી નહીં થાય. એક સરસ એક્ઝામ્પલ આપું તમને, સરસ એક્ઝામ્પલ આપું. ઘર હોય, ઘરની અંદર એક કાણું પડી ગયું હોય અને કાણાથી ઉપરથી પાણી ટપકતું હોય. હવે પાણી ટપકતું હોય, ઘર ખરાબ કરે છે, ખબર છે આપણને આ પાણી ટપકે છે, ઘર ખરાબ થઈ રહેલું છે. તો તમે એને શું કરશો? ટેમ્પરરી શું કરશો કે ભાઈ કોઈક વાસણ મૂકી દેશો, ડોલ બકેટ મૂકી દેશો. ટેમ્પરરી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, એ સમય પૂરતો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પણ એને તમે ફરી કાળજી નહીં રાખો તો આખું ઘર ખલાસ થશે કે નહીં થાય? એ કાણાને પૂરતા નથી, પણ એ કાણાથી બચવા માટે શું કરે છે? બકેટ મૂકીએ છીએ, બીજા અનેક રસ્તા અપનાવીએ છીએ. પણ એ કાણું જ પૂરી દીધું હોય તો ઘર તમારું બચે કે ન બચે? એમ આપણું આ એક ગ્રુપ છે, એક આપણું ઘર છે. સમજો, આપણું આ એક ગ્રુપ છે, એક ઘર છે. આપણે બધા એક છે અને આપણા બધાની ફરજ છે, બધા જ સુંદર સાથની ફરજ છે. એક સુંદર સાથની ફરજ નથી, બધા સુંદર સાથની ફરજ છે. એક દિલી ન થાય, જો અણવ્યવહાર થતો હોય તો એને સમજાવવા પ્રયત્ન કરો. આ લો તમે જીવનની અંદર આ ઉતારો. એક દિલી અવશ્ય આવશે, એક સમય એવો આવશે તો આપણે અવશ્ય સુધરીશું. આપણો અહંગ છે, અહમ છે, આપણી જીદ છે, આ બધી નીકળી જશે એક દિવસમાં. એક દિવસ એવો આવશે તો આપણી આ જીદ નીકળી જશે, આપણો અહમ નીકળી જશે, આપણું મેંપણું નીકળી જશે, નિર્મળ બની જશો. અને નિર્મળ બનશો તો આ નીંદ આવતો વાર નહીં લાગે. એટલે કે છે કે ઉપર ન જુઓ તમે, અંદર જુઓ. તમે અંદર ડીપ જોવા સમજવા પ્રયત્ન કરો. અને જો ઉપર જોશો તો તમારું દિલ છે રોશન નહીં થાય, સમજ નહીં પડે કશી. એ કલામ નમુજ ઓર બાતુન મોય હક હકીકત હક ઇલ્મે ખુલ રૂહ નજરા તબ દિન ઉગે બકા મારફત.
આ વચનોની અંદર અંદર હકીકત અને બાતની રહસ્ય બંને છે. એક કલમ નબુજ ઓર બાતુન બંને છે. અંદર બાતુની રહસ્ય छिपेલા છે અને આ બાતુની રહસ્ય छिपेલા છે એને તમે જોશો. હક ઇલમ ખોલ રૂહ નજર, હક ઇલમ ખોલે રૂહ નજર. રાજી મહારાજ, હવે તો કુંજી આવી ગઈ છે આપણી પાસે, તો ન કેમ ખુલે? તારતમ જ્ઞાન આવી ગયું છે તો ન કેમ ખુલે? માસ્ટર કી છે આ, પણ આપણે એને ખોલવા પ્રયત્ન નથી કરતા. આપણે બધા એને ખોલવા પ્રયત્ન નથી કરતા. કરો ખોલવા પ્રયત્ન, અને ખોલશે તો પછી તબ દિન ઉગે બકા મારફત, મારફત ની અંદર જવાશે, બધી સમજ પડી જશે. એ तीनों फरिश्ते नूर से हुए पैदा तीनों तालाब, जिन जैसा चिन्हा मोहम्मद को तीन तैसा पाया मरतबा. એ तीनों फरिश्ते જબ્રાઈલ, અસરાફીલ અને અજાજીલ, આ तीनों फरिश्ता जिन जैसा चिन्हा मोहम्मद को तीन तैसा पाया मर्तबा. नहीं तो આ નૂરી ફરિશ્તા છે, અક્ષરના ફરિશ્તા છે. આ અક્ષરના ફરિશ્તા છે તો અક્ષરના ફરિશ્તા મારફતની અંદર કેવી રીતે આવી શકે? ખિલવત ખાનાની અંદર કેવી રીતે જઈ શકે? એટલે જેને જેવો યકીન હતો, જેવો જેવો વિશ્વાસ હતો, જેવું કાર્ય કર્યું એ પ્રમાણે એને મરતબા મળ્યા. જુઓ, અજાજીલ ફરિશ્તે શું કર્યું, અસરાફીલ ફરિશ્તે શું કર્યું, અને જબ્રાઈલ ફરિશ્તે શું કર્યું? મોહમ્મદ સાહેબની સંગત કરી તો કુરાન લઈને આવ્યો. મોહમ્મદ સાહેબની સંગત કરી તો 90,000 હરફ લઈને આવ્યો. અને આખીરની અંદર મોહમ્મદ સાહેબ સાથે આવ્યો, સ્વામી પ્રાણનાથજીના તનની અંદર આવ્યો તો જાહેર પણ કર્યું. અજાજીલે શું કર્યું? એક લાનતથી શું મળ્યું એમને? જુઓ, સમજવા પ્રયત્ન કરો. એટલે શું કહે છે કે સ્વામી પ્રાણનાથજીને જે સ્વરૂપની અંદર પહેચાન્યા, સ્વામી પ્રાણનાથજીને જે સ્વરૂપમાં પહેચાન્યા, મોહમ્મદ સાહેબને જે રીતે પહેચાને એ રીતે એમને આ નિયામત મળી છે, એવા ફળ મળી છે. આ ચોપા અહીંયા દોડાવીએ. એ तीनों फरिश्ते नूर से हुए पैदा तीनों तालाब, जिन जैसा चिन्हा मोहम्मद को तीन तैसा पाया मरातब, तीन तैसा पाया मरातब. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने प्रणाम.